ઘટ નખરાણ જાણે નંદજી નો લાલો હવને પ્રાણ થીએ પ્યારો ઈ તો લાગે બહુ વાલો પારણે પુત્ર નાનો વાહ વાહ રડું છે કતો રાખતું કોણ છાનું ઈ વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવત કુળનો હરી ગરજે કેડેથી પાતળીઓ જોતો ગરજે અને મો ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ક્યાં ક્યાં ગરજે મારા દિલનો છે ધબકારો ભાઈ, મારી આંખ્યું કેરું નૂર દિલનો છે ધબકારો મારી આંખ્યું કેરું નૂર નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ વિથ ઝબુકે ચમકારામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આ નવી શરૂઆત અમે આજના દિવસે કરવા જઈ રહ્યા છે, જેમાં તમને અલગ અલગ ગુજરાતી કાવ્યો, ફોક ગીત, ભજન અને ઘણું બધું તમને સાંભળવા મળશે. તો મિતેશભાઈ, દર્શક મિત્રો, આપણી સામે આદિત્ય ગઢવી દ્વારા પ્રસ્તુત થયેલું ખૂબ જ પ્રખ્યાત કળજુગનો કનૈયો એની શૈલીમાં પોતાના ઢબમાં સંભળાવશે. તો મિતેશભાઈ, વિનંતી કે આપણે શરૂઆત કરીએ. તો બધાય સાથે જ આપણે ના, અમે સાથે જોડાયેલા છે. કળજુગનો કનૈયો વડે દિલ જીતનારો હોને વાલો લાગે પરાણી પ્રેમનું પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણે પણ ઈ તો જાણે બધાના દલડાની વાત અને ધાર્યું એના મનનું કર તો કરાવતો ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના કટકા દઈ જાય નટખટ નખરાણ જાણે નંદજીનો લાલો હવને પ્રાણ થીએ પ્યારો ઈ તો લાગે બહુ વાલો જીવન જીવાડે વળી સૌને નચાડે અને દુનિયાના રંગો એની નજરે બતાડે બોલે મીઠું મત દેવું બધાને ફસાવે પાછો એના સુર તાલે આખા જગને રમાડે અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજી રાખે દુનિયાને મુખ મલકાવતો દિલનો જે બાજીગર જોને કેવો જાદુગર દિલોને મિલાવે ગમે તેમાં એવો કારીગર રંગે રંગીલો અને થોડો છે હટીલો મારો કાનુડો કોડીલો સદા રહેતો મોજીલો. ભાઈ મિતેશભાઈ, ખૂબ સરસ. આદિત્ય ગઢવી દ્વારા પ્રસ્તુત કળજુગનો કનૈયો એના ઢબમાં ગાયું અને ખૂબ જ સુંદર. જયુભાઈ જોડાયા છે. સ્વાગત છે તમારું આરબી ન્યૂઝના વિથ ઝબુકે ચમકારા કાર્યક્રમમાં. એવી જ રીતે જયુભાઈ, તમારી કાંઈ પ્રસ્તુતિ અમારે પ્રેક્ષકોને તમે સંભળાવો. તો હું સુતો પારણે પુત્ર નાનો વાહ વાહ રડું છે કતો રાખતું કોણ છાનું વાહ વાહ જયુભાઈ વાહ. મને દુખી દેખી દુખી કોણ થાતું ભાઈ ભાઈ માહેત વાળી દયાળી જમાતું વાહ વાહ સુકામાં સુવાડે બીને પોટી પોતે વાહ 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 પીડા પાદ પાંતે તજે સ્વાદ ધોતે. વાહ વાહ વાહ, ખૂબ જ સુંદર રચના. એક માં પ્રત્યે, એક માં કે પોતે માં ભીનામાં દીકરાને પોતે નથી સુવડાવતી પણ ભીનામાં પોતે સુવે છે અને એ માં પોતાના વાલ સોય દીકરાને એક પોતે હેત કઈ રીતે વરસાવે છે. ખૂબ સુંદર ગીત આપણી સમક્ષ રજૂ કર્યું. તો આપણે મારી ખૂબસૂરત રચના દર્શક મિત્રો મને ખૂબ પહેલેથી જ ગમે છે. નાનેથી જ આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની એક સાવજ ગરજે જે આપણી સમક્ષ હું રજૂ કરું છું કે હાવજ ગરજે ઈ વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવત કુળનો હરી ગરજે કેડેથી પાતળીઓ જોતો ગરજે અને મો ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ક્યાં ક્યાં ગરજે તો કે બાવળના જાડામાં ગરજે ડુંગરના ગાડામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ ઘણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગીરીઓની ગોહરમાં ગરજે અને ઉગમણો ને આથમણો ગરજે ઓરો ને આ ઘેરો ગરજે ઈ થરથર કાપે. કોણ થરથર કાપે કે વાડામાં વાછરડા કાપે, કુબામાં બાળકડા કાપે, મદ્રાતે પંખીડા કાપે, ઝાડગણા પાંદરડા કાપે, સૂતાને જાગતા કાપે, જડને ચેતન સૌએ કાપે. આંખ જબુકે કેવી એની આંખ જબુકે કે વાદળમાંથી જાણે વીજ જબુકે જોટે ઉગી બીજ જબુકે જાણે બે અંગાર જબુકે હીરાના શણગાર જબુકે જોગંદરની ઝાડ જબુકે વીરતણી જંજાર જબુકે ટમટમતી બે જોત જબુકે સામે ઊભું મોત જબુકે ઈ જડવા ફાડે. કેવા જડવા ફાડે કે ડુંગર જાણે ડાયા ફાડે, જોગી જાણે ગુફા ઉઘાડે, જામરાજનું દ્વાર ઉઘાડે, પૃથ્વી તણું પાતાળ ઉઘાડે, બરછી સરખા દાંત બતાવે, લસલસ કરતી જીભ ઝુલાવે. કોણ ઉઠે કે બહાદર ઉઠે, બળગંદર બિરાદર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે, ખડગર ખેંચતો આહિર ઉઠે, બરસી વાલે કાઠી ઉઠે, ઘર ઘરમાંથી માટી ઉઠે, ગોબો હાથ રવારી ઉઠે, સોટો લઈ ઘરનારી ઉઠે, ગાય તણા રખવાડા ઉઠે, દૂધ મરાગો વાળા ઉઠે, મૂછે વળ દેનારા ઉઠે, ખોખારો ખાનારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આપ મીનારા ઉઠે. ઈ ઊભો રહેજે ત્યાં તો હાકલ પડી કે
ઊભો રહેજે, તાળ પડી કે ઊભો રહેજે, ગીરના કૂતા ઊભો રહેજે, કાયર દૂતા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, ચોર લૂંટારા ઊભો રહેજે, ગા ગોજારા ઊભો રહેજે. ઈ ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયારી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ઝાડ ચડતી ચારણ કન્યા, પહાડ ઘૂમતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, આગ જડતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોડી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. ઈ ભયથી ભાગ્યો, કોણ ભયથી ભાગ્યો? સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણમેલી કાયર ભાગ્યો, ડુંગરનો રમણારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીના જટારો ભાગ્યો, મોટો વીર મુછારો ભાગ્યો, નર થઈ તું નારીથી ભાગ્યો અને નાનકડી છોડીથી ભાગ્યો. નમસ્કાર અસ્તુ. વાહ વાહ વાહ, ખૂબ સરસ. વાહ, ખૂબ જ સુંદર કાર્યક્રમ આપણો આગળ વધી રહ્યો છે. વીજ જબુ કે ચમકારો. પિયુષભાઈ મેજડિયા પોતાની રચના રજૂ કરશે. તો પિયુષભાઈ, તમે આપની રચના દર્શક મિત્રોને જણાવો. ભાઈબંધો માટે આપણે ગાવું હોય, હે મારા દિલનો છે ધબકારો, મારી આંખ્યું કેરું નૂર, દિલનો છે ધબકારો, મારી આંખ્યું કેરું નૂર, હું 24 કેરેટોનું, મારો ભાઈબંધ કોઈ નૂર. ભાઈ પેજ લાઈન પિયુષભાઈ આપણી સમક્ષ રજૂ કરી ભાઈબંધ વિશે કે હું 24 કેરેટ હોનું અને મારો ભાઈબંધ કોહિનૂર હીરો. કોઈનું હા, જેની કોઈ કિંમત ન થાય એવી સુંદર વાત કરી. હવે પંડ્યા સાહેબ, તમે કાંઈક રચના એકાદી રજૂ કરો. તો હમણાં થોડાક ટાઈમ પહેલા આપણે લાલો પિક્ચર જે બહુ જ ટ્રેન્ડમાં ચાલતું હતું અને હજી પણ ચાલે છે, તો તેની એક આપણે સુંદર મજાનું એક એમાં સોંગ છે જે મનોરથ જીવ, જે કીર્તિદાનભાઈએ બહુ જ સુંદર શબ્દમાં ગાયેલું છે અને એની એક એક કડી આપણને સમજવા જેવી છે. ફિલ્મ પણ આપણે ફિલ્મ પણ પાર કરી ગઈ છે. વાહ, સરસ. તો તેનું મારે એક મનોરથ જીવ ગાવું હોય. ચાલીને મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું, હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું, પારેવા ઉડે એ દિશે મનેડા તારે ના જાઉં, નથી ક્યાંય માડો તારો, નથી સરનામું તારું, હે બાકી તો બધું એ ખોટું, વાહ વાહ, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશું નહીં જીવતું, હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. નમસ્કાર. ભાઈ તો ખૂબ જ સુંદર આ ગીત લાલો પિક્ચરનું જે મિતેશભાઈ રજૂ કર્યું અને ખૂબ જ ચર્ચામાં આ પિક્ચર રહી. ગુજરાતની પહેલી 100 કરોડ કમાનારા પિક્ચર બની. એવી જ રીતે દર્શક મિત્રો, જે આ તમે કેમેરામાં જોઈ શકો છો, તમે અમને ફ્રેમમાં જોઈ શકો છો, તો એ કેમેરાની ફ્રેમની અંદર એ કંડારનાર આપણી કેમેરાની પાછળ બેઠેલા દીપભાઈનું પણ અમે ખૂબ સ્વાગત કરીએ છીએ આ કાર્યક્રમમાં. કદાચ તમે એને જોઈ નથી શકતા, પણ એ કેમેરા દ્વારા જે અમને ઉઠેલા કલાકાર તો અમે ન કહી શકીએ, પણ અમારી મનની ભાવના એ અમારે કેમેરા દ્વારા જે રજૂ કરે છે દીપભાઈનું પણ અમે સ્વાગત કરીએ છીએ. તો દર્શક મિત્રો, હવે આ કાર્યક્રમ આપણે આગળ ચાલુ રાખીએ. વીજ જબુ કે ચમકારો. એવી જ રીતે હવે જયુભાઈ, તમે કાંઈક દર્શકોને કાંઈક એવી રચના તમારી સંભળાવી દો, કાંઈક મન કરાવો. વાગે વાગે કાંઈ ત્રાંબાડું ને ઢોલ, વાગે વાગે ઢોલીડાના ઢોલ, ભાઈ એવી હરણાયું માડી તારા મંદિરે હંભળાય, ભાઈ હો રે હરણાયું માડી તારા મંદિરે હંભળાય, ઉત્તર મેં આઈ ખોડાલનો ખમકાર, દખાણ ને આઈ હિંગડા જ કરનાર, ભાઈ એવી
બેસણા હોજી એની વાચામાં ચંપલ તારા બેસણા હોજી. જો આપનામાં પણ કોઈ પણ રચના પ્રેક્ષકો સામે લાવવાની કે દર્શકો સામે તમારો પોતાનો અંદરનો અભિનય બહાર કાઢવાની ક્ષમતા હોય તો આપ પણ અમારી ચેનલ આરબી ન્યૂઝ સાથે જોડાઈ શકો છો. વીજળી ઝબૂકે કે એક ઝબૂકે એક ચમકારા કાર્યક્રમ અમે લાવ્યા છે. એ ચમકારામાં આપ જોડાઈ શકો છો, અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ મોરબીના અમે યુવા કલાકારો સાથે તમે હતા આરબી ન્યૂઝમાં અને હું હતો તમારી સાથે અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આપણી સાથે હતા મિતેશભાઈ પંડ્યા, જયુભાઈ અને પિયુષભાઈ મેજડિયા. તો આવી જ રીતે આપણે મળતા રહીશું આરબી ન્યૂઝના આ કાર્યક્રમમાં. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અસ્તુ.